મોમ, આઈ નો કે ગઈકાલની વાતો પછી તમે મારા પર બહુ ગુસ્સે હશો, પણ સિદ્ધાર્થ, હવે તું બહુ મોટો થઈ ગયો છે. એટલો મોટો કે શું સાચું શું ખોટું એ હવે તું મને શીખવાડે છે, નહીં? ધેટ્સ પરફેક્ટલી ફાઇન. મોમ, બિલીવ મી, મારો એવો કોઈ ઇન્ટેન્શન નહોતો. બસ, મારે કંઈ નથી સાંભળવું. તને ખાલી એટલું કહું છું કે આજે જે છોકરીના કારણે તું મારી વિરુદ્ધ જઈ રહ્યો છે, કાલે એ જ છોકરીના કારણે તને લાઈફમાં બહુ રિગ્રેટ થશે, યાદ રાખજે. મોમ, સિદ્ધાર્થ માટે ઉપરથી નાખવા થોડું મીઠું લઈ લઉં. જમવામાં મીઠું ઓછું હશે ને તો એમને બિલકુલ નહીં ફાવે. સલાડ પણ લઈ લો, તો જમવામાં સલાડ પણ નહીં હોય તો એમનું જમવાનું જ અધૂરું રહી જશે. સ્વાતિ, જલ્દી કર, મોડું થઈ રહ્યું છે. હા, આવી. પહેલા જવાની તૈયારી કરી લઉં, પછી આ ટિફિન લઈ જાઉં. સ્વાતિના હાથનું જમવાનું તો એકદમ બેસ્ટ જ હોય છે, પણ આજે એના હાથનું જમ્યા પછી સિદ્ધાર્થનું આનંદ માણવાનું અને ગામડામાં ફરવાનું તો બહુ દૂરની વાત છે, પણ પલંગમાંથી ઊભો પણ નહીં થઈ શકે. દીદી, શું થયું? તું અહીં કિચનમાં શું કરી રહી છે? અરે, હું તો આ ટિફિન સરખું બંધ કરતી હતી. ઉતાવળમાં તે આ ટિફિન સરખું બંધ નતું કર્યું એટલે. સ્વાતિ, ચાલ, હું આ બધું ગાડીમાં મુકાવી દઉં છું. દીદી, તું મારા માટે આટલું બધું કામ કરી રહી છે, શું વાત છે? મને ગઈકાલે જ દાદાએ એક અલ્ટિમેટમ આપી દીધું હતું ને કે મારે જો આ ઘરમાં રહેવું હોય તો આ ઘરમાં બધાના દિલ જીતવાની સાથે સાથે તારું પણ દિલ જીતવું પડશે. માત્ર દાદાની વાત મગજમાં રાખીને તું જો પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરીશ ને તો તું પોતાને ક્યારેય નહીં બદલી શકે. મારું નસીબ થોડી તારા જેવું છે કે બધું જ બેઠા બેઠા મળી જાય. મારા નસીબની ઈર્ષ્યા કરવાને બદલે તને જે મળે છે તો એના માટે તારા નસીબનો આભાર માન અને એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કર. હા, ફરીથી શરૂ થઈ ગઈ આની ફિલોસોફી, અને બધી જ બાબતોમાં બતાવે છે જાણે આને બધી જ ખબર હોય અને એ જ મારી મોટી બહેન હોય. મને બધું જ સમજાય છે અને હું તો બધાની વાત માનવાના પ્રયત્નો પણ કરી જ રહી છું, પણ પેલી કહેવત છે ને કે માણસ જ્યારે ઠોકર ખાય ને એના પછી જ બધું શીખે. ઠોકર ખાઈ લીધી છે તે દીદી, એટલે હવે તારો શીખવાનો વારો છે. હા, અને એક દિવસ એવો સમય આવશે જ્યારે હું પોતાને બદલી નાખીશ. મને આશા છે કે દિવસ જલ્દી આવશે. હા, અને હવે તું જા અને તારા પતિને સંભાળ. એમ પણ આટલું બધું થયા પછી હવે તને સિદ્ધાર્થ ઓળખતા થયા છે અને તમે બંને એક સાથે ક્યાંક હજી આજે પહેલી વાર પૂજા કરવા જઈ રહ્યા છો. તું તો તારા મનમાં જે પણ આવે એ બધું જ ભગવાનને કહી દેજો અને પાછી આવીને મને બધું જ જણાવજે. હા, પાક્કું. ચાલ, હવે મોડું થાય છે તો હું બાકીનો સામાન ગાડીમાં મુકાવી દઉં છું. કે પરિવારને સંભાળવામાં એનું ભણતર પૂરું ના કરી શકે. રૂપા દીદી, અરે હું એ જ તો કહી રહી છું કે આપણી આ મહાન કલાકાર સ્વાતિ 12 ધોરણ નાપાસ રહી ગઈ છે. જે માણસ ગઈકાલે બધાની સામે મને નીચે બતાવી રહી હતી એ રાતોરાત આટલી બદલાઈ કેવી રીતે ગઈ?